स्वर्ग में दूत गाते सना, हम भी गाए होज़ाना। स्वर्ग में दूत गाते सना, हम भी गाए होज़ाना। पवित्र सिय्योन पर्वत पे, पवित्र सिय्योन पर्वत पे पहुँचे हमारी आराधना। स्वर्ग में दूत गाते सना, हम भी गाए होज़ाना। स्वर्ग में दूत गाते सना, हम भी गाए होज़ाना। पवित्र सिय्योन पर्वत पे, पवित्र सिय्योन पर्वत पे पहुँचे हमारी आराधना। पवित्र तू सबसे जुदा है, देकर जान तू जीवित हुआ है। पवित्र तू सबसे जुदा है, देकर जान तू जीवित हुआ है। मौत को तूने हराया है, हम सबको बचाया है। मौत को तूने हराया है, हम सबको बचाया है। सुनता है तू हर प्रार्थना। हालेलुया, हालेलुया, यीशु। हालेलुया, हालेलुया, यीशु। आते हैं हम चरणों में तेरे, रोशन हुए मन के अंधेरे। आते हैं हम चरणों में तेरे, रोशन हुए मन के अंधेरे। तेरा वचन उजियाला है, तू ही हमारा सहारा है। तेरा वचन उजियाला है, तू ही हमारा सहारा है।
गाए होसाना, स्वर्ग में दूत गाते सना, हम भी गाए होसाना, दिल से पुकारे होसाना, जोरों से पुकारे होसाना। तू योग्य है स्वर्ग में, तू योग्य है पृथ्वी पे, हो आराधना की योग्य तू स्वर्ग में है, आराधना की योग्य तू पृथ्वी पे है, आराधना की योग्य मेरे घर में है, मेरे जीवन में है यीशु। चरणों में तेरे हम आते हैं, सारा आदर तुझको देते हैं, चरणों में तेरे हम आते हैं, सारा आदर तुझको देते हैं, शीश हम झुकाते हैं, वंदना करते हैं, शीश हम झुकाते हैं, वंदना करते हैं। हालेलुया, हालेलुया, इस कारण ही हम करते सजदा, हमको यकीन है कि तू है खुदा, इस कारण ही हम करते सजदा, हम चढ़ाते हैं, वंदना करते हैं, हो भेंट हम चढ़ाते हैं, वंदना करते हैं। हालेलुया, हालेलुया,
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં હું પ્રેમથી આવકાર કરું છું. ઈશ્વર આજની સંગતનો આશીર્વાદ અને આનંદ આપ સર્વોને મને આપે એવી મારી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના. અને એ સાથે માન્ય બિશપ સાહેબ ઓફિસ બેરરનો હું પુષ્કળ આભાર માનું છું, કારણ કે એમની મારફતે મને આ તક મળી છે. જે શાસ્ત્ર પાઠ પર આજે આપણે બાઇબલ અભ્યાસ કરવા માંગીએ છીએ એનું વાંચન કરીએ. બીજું કાળવૃત્તાંતનું પુસ્તક એનો 27મો અધ્યાય પ્રથમ 9 વચનો આવો આપણે વાંચીએ તથા સાંભળીએ. બીજું કાળવૃત્તાંત 27મો અધ્યાય, ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરુશલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યરુશા હતું. તે સાદોકની દીકરી હતી. તેના બાપ ઉજિયાએ જે સગળું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પરંતુ યહોવાના મંદિરમાં તે પેઠો નહીં. લોકો હજુ સુધી અમંગળ કર્મો કર્યા કરતા હતા. તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો અને આફેલમાં કોટ ઉપર તેણે પુષ્કળ બાંધકામ કર્યું. તે ઉપરાંત તેણે યહૂદીના પહાડી મુલકમાં નગરો બાંધ્યા ને વનોમાં તેણે કિલ્લા તથા બુરુજો બાંધ્યા. વળી તેણે આમોનીઓના રાજાની સાથે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમોનીઓએ તે જ વર્ષે તેને 100 તાલંત રૂપું, 10,000 માપ ઘઉં, 10,000 માપ જવ ખંડણી તરીકે આપ્યા. આમોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી. એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના દેવ યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો. યોથામના બાકીના કૃત્યો, તેના વિગ્રહ તથા તેના આચરણ એ સર્વ ઇસ્રાએલ તથા યહૂદીના રાજાના પુસ્તકમાં લખેલા છે. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરુશલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. યોથામ પોતાના પિતરોની સાથે ઊંઘી ગયો ને તેઓએ તેને દાઉદ નગરમાં દાટ્યો. તેના પુત્ર આહાજે તેના ઠેકાણે રાજ કર્યું. આ ઈશ્વરનું જીવતું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, જીવતા ઈશ્વર, પ્રેમાળ પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે આજનો આખો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને જે રીતે આજે તમે દિવસ દરમિયાન અમારો ઉપયોગ કરવા માંગતા હતા એ રીતે અમને વાપર્યા. અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, આભારી છે આ ગુજરાત ડાયસેશન કાઉન્સિલ મારફતે ચાલતી ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે. સાંજે આજે અમે જ્યારે ફરી એક વખત તમારા વચનોની આસપાસ અમારા જીવનોને તપાસવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ તમે અમને શીખવો, સમજાવો અને પિતા જે તમારા વચનોના રહસ્ય છે અમારી સામે ખુલ્લા કરો અને અમે શીખીએ, તૈયાર થઈએ, વધુને વધુ તમારા માટે ઉપયોગી થઈએ એવું તમે થવાનું જો મારી પ્રાર્થના છે. વિશેષ મુજ જેવા બળપાત્રનો તમે ઉપયોગ કરો. પ્રાર્થના ઈસુના નામથી માંગીએ છીએ. આમેન. ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું. વાંચેલા શાસ્ત્ર પાઠમાં જે વાત નોંધવામાં આવી છે એ ખૂબ જૂના સમયની વાત છે, પરંતુ જેટલી એ જૂના સમયના લોકોને માટે બંધબેસતી હતી એટલી જ આજે આપણા માટે પણ એ બંધબેસતી છે. કારણ કે કાળવૃત્તાંતના પુસ્તકનો લેખક યોથામ રાજા વિશે વાત કરે છે અને યોથામ બહુ સારો માણસ લાગે છે. જો કે હતો સારો માણસ, પરંતુ એના વિશે ટૂંકમાં વખાણ કરવામાં આવ્યું છે. પણ એ ટૂંકી હકીકત પરથી પણ લેખકને એ બહુ સારો લાગે, કારણ કે સારાપણ અને સારા ગુણ લક્ષણો એના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અને એ સમયના લોકોને સારા જે ગુણ લક્ષણો જણાય એમાંના કેટલાક જે યોથામના જીવનના જે ગુણ લક્ષણો છે આ પ્રમાણે છે. કારણ કે આ જે યોથામ છે એ યોથામને ઈશ્વર તરફથી સારી શક્તિઓ આપવામાં આવી. રાજા હતો એટલું જ નહીં, પણ એ રાજા થવાને માટે યોગ્ય હતો. કારણ કે એક નેતામાં, એક રાજામાં જે જે ગુણો હોવા જોઈએ એ બધા જ લક્ષણો આ માણસમાં જોવા મળે છે. કારણ કે જો તમે ઇસ્રાયલ અને યહૂદીના રાજાની વાત કરો તો એ બંને રાજ્યોમાં લાકડાના પૂતળા જેવા બહુ બધા રાજાઓ થઈ ગયા, પણ આ એમાંનો નહોતો. હવે એ યહૂદી અને ઇસ્રાયલની જ વાત નથી, પરંતુ દુનિયામાં પણ
ઘણા બધા રાજાઓ એ લાકડાના પૂતળા જેવા હોય છે, પણ યોથામ એવો નહોતો, કારણ કે એના પોતાને હોદ્દાને લાગે એવી બધી જ શક્તિઓ આ માણસમાં હતી, આ યોથામમાં હતી. બીજું કે યોથામની સારી શક્તિ હતી એટલું જ નહીં, પણ એ બિલકુલ આળસુ પણ નહોતો. એ મહેનતુ હતો, એ કામથી બીતો નહોતો. કેટલાક હોશિયાર માણસો, સારા માણસો, તાલંત સભર માણસો ઘણી બધી વખત એમની હોશિયારી, એમની આવડતો એ કામથી અલગ રહેવામાં માને છે, પણ યોથામ એવો નહોતો. એ એવું માનતો હતો કે મને જે આ શક્તિઓ મળી છે, મને જે આ તાલંતો મળ્યા છે, એ સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે મળ્યા છે. માટે આ માણસ સતત મહેનત કરતો હતો, અને બીજાઓ મહેનત કરે અને હું આરામ કરું, હું ખાઉં, એમાંનો આનો હતો. આ તો એક ઉત્સાહી સેવક હતો, અને માટે બહાદુર સૈનિક, બુદ્ધિશાળી વ્યક્તિ, બુદ્ધિશાળી રાજકીય નેતા આ યોથામ હતો. બીજું, જ્યારે એના ગુણ લક્ષણોની વાત કરીએ છીએ ત્યારે એ યોથામ પોતાના લોકોની દૈહિક બાબતોમાં રસ લેતો હતો એટલું જ નહીં, પરંતુ એ લોકોના આત્મિક બાબતોમાં પણ રસ લેતો હતો. કારણ કે એના વિશે લખવામાં આવ્યું કે એણે કિલ્લા અને શહેરો બાંધ્યા. એટલું જ નહીં, પરંતુ પોતાના લોકોના આત્મિક કલ્યાણમાં રસ લેતા એણે બહુ અગત્યનું જે કામ હતું એ મંડળીના બાંધકામમાં પણ, મંદિરના બાંધકામમાં પણ એનો સારો ફાળો હતો. લેખક લખે છે કે તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો. આગળ વધતા એના સારા પાસામાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એનું ચારિત્ર્ય સારું, એના કામો સારા, કેમ કે એનું જીવન સારું. બાઇબલમાં લખવામાં આવ્યું કે યહોવાની આગળ તે સારી રીતે ચાલતો. યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ એ કરતો હતો. બધી રીતે યોથામને એક શક્તિમાન, પ્રામાણિક અને ઈશ્વરનું ભય રાખનાર પુરુષ તરીકે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઓળખવામાં આવ્યું હશે. છતાં આ પુસ્તકનો લેખક યોથામના પૂરી રીતે વખાણ કરી શકતો નથી. યોથામનો એ વાંક કાઢે છે, એની ભૂલ પણ બતાવે છે, અને વાંક, ભૂલ એ કદાચ બીજા કે કદાચ આપણને પણ નાની અમથી લાગે, પણ લેખકને એ નાની ભૂલ બહુ ગંભીર લાગે છે. અને આ વાંક તો એનો એ હતો કે ત્યાં લખવામાં આવ્યું કે એ યહોવાના મંદિરમાં જતો નહોતો. એ સમયે જેઓ યરુશલેમના મંદિરમાં નિયમિત રીતે જતા હતા, એમાંના ઘણા બધા લોકો યોથામ કરતા ખરાબ હશે, નીચલી કક્ષાનું જીવન જીવનારા હશે, અને એ બાબતથી લેખક સારી પીઠે વાકેફ હશે. તેમ છતાં આ બાબતમાં એ યોથામના વખાણ કરતો નથી. બીજી બધી રીતે એના વખાણ કરે છે, પણ આ બાબતમાં યોથામની આ બાબત વિશે જણાતા એને દુઃખ થયું હશે. એ લખે છે કે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું એ કર્યું, પરંતુ એ યહોવાના મંદિરમાં જતો નથી. હવે આવું કેમ થયું હશે? યોથામનું ચર્ચમાં, દેવળમાં, મંદિરમાં ન જવાનું કારણ શું હશે? કદાચ આજે દેવળમાં નહીં જવા માટે કેટલાકને જો કારણો પૂછવામાં આવે તો ઘણા બધા લોકો અલગ અલગ રીતે જવાબો આપતા હોય છે. ઘણા કહેતા હોય છે કે દેવળમાં તો ઢોંગી લોકો જાય છે માટે હું જતો નથી. ઘણા કહેતા હોય છે કે ફલાણી વ્યક્તિ કે જે બહુ ખરાબ રીતે જીવન જીવે છે. પણ જ્યારે ચર્ચમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા બોલવામાં આવે ત્યારે આવી જ વ્યક્તિઓ સૌથી મોટેથી પણ બોલતી હોય છે. અને માટે આ ઢોંગ જોઈને હું જતો નથી. ઘણા બધાને કોઈકની આગેવાની સામે પ્રશ્નાર્થ ચિહ્નો હોય છે કે આવા આગેવાનો ત્યાં શું જોવું. ઘણા બધાને પાળક ગમતો નથી અને માટે પણ જતા નથી. હેનરી ટ્રમ્પ કરીને સ્કોટલેન્ડમાં એક પ્રખ્યાત પાળક થઈ ગયા. એમની પાસે આવા જ વિષય સાથે એક જુવાન, તેઓ આ જ વિષય સાથે એક જુવાન સાથે વાતચીત કરતા હતા. જુવાને પેલા હેનરી ટ્રમ્પને કહ્યું કે અમારી જે નાસ્તિક લોકોની એક સંસ્થા છે, અને સંસ્થાનો જે આગેવાન છે એ જ મંડળીનો પણ આગેવાન છે. એને જોઈને હું પ્રભુ મંદિરમાં જતો.
એ ઈશ્વરમાં નહીં માનનારી એ નાસ્તિકની જે સંસ્થા છે એમાં જ તમે જે વ્યક્તિને આગેવાન બનાવ્યો છે, પાસ્ટોરેટ કમિટીના સભ્યો છે, ક્વાયરમાં ભાગ લે છે, મંડળીમાં બીજી સેવાઓ આપે છે, અને માટે હું ચર્ચમાં આવતો નથી. એવા ઢોંગી લોકોના લીધે મને ચર્ચમાં જતા બીક લાગે. યોથામ વિશે કદાચ આપણે આવું ના કહી શકીએ, કારણ કે એને એવા કોઈ વ્યક્તિ કે આગેવાન સાથે કોઈ વાંધો નહોતો. પણ કદાચ એવું હોઈ શકે કે યોથામને નાનપણમાં દેવળમાં જવાની કદાચ ટેવ પાડવામાં આવી નહીં હશે. કારણ કે વાલાઓ, જેઓ આજે નિયમસર દેવળમાં જાય એમને મોટા ભાગે નાનપણથી જ દેવળમાં જવાની ટેવ પાડેલી. કેટલાક લોકો એવું પણ માનતા હોય છે કે જ્યારે અમે નાના હતા ત્યારે મા બાપે અમને બહુ ફરજથી કે બળજબરીથી દેવળમાં મોકલતા હતા, અમારા પર દબાણ કરતા હતા, બાઇબલનું શિક્ષણ આપતા હતા, અને એ બધી બાબતોથી અમે કંટાળી ગયા હતા. અને માટે આજે જ્યારે અમને કહેવામાં આવે છે ત્યારે અમે ચર્ચમાં જવા માટે ટાળીએ છીએ. પણ આવા જ વ્યક્તિઓને જે પૂછવામાં આવે નાનપણમાં જે બાઇબલનું શિક્ષણ તમને આપવામાં આવ્યું હતું એમાંથી એકાદ કલમ તમે મોઢે બોલી જાઓ તો એમને આવડતી નથી. કદાચ યોથામને એવું લાગતું હશે કે મારે દેવળમાં જવાની શું છે. જુવાન હતો, રાજા હતો, સફળ વ્યક્તિ હતો, અને આવી જુવાન સફળ રાજા કક્ષાની વ્યક્તિને ઘણી બધી વખત આત્મિક અગત્યતા જે છે એની મહત્વ બહુ ઓછું લાગતું હોય છે. સ્વાભાવિક રીતે એ લોકો આ બાબતને ટાળતા હોય છે. હવે માણસ દેવળમાં ના જાય તેમ છતાં એનું જીવન સારું હોઈ શકે એવું યોથામ માનતો હશે. ઇતિહાસ પણ એની નોંધ કરે છે કે જે માણસોનો વિશેષ આભારી છે એમનો નમૂનો કંઈક જુદો જ છે. મેખલ ખેરાદ નામનો પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી થઈ ગયો. એને એક વખત લંડનમાં મોટા મોટા જે રસાયણ શાસ્ત્રીઓ ની આગળ એને ભાષણ કરવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું. ભાષણ એનું પૂરું થાય ત્યારબાદ એનો આભાર માનવા માટે પ્રિન્સ ઓફ વેલ્સને દરખાસ્ત મૂકવામાં આવી હતી, અને પ્રિન્સ ઓફ વેલ્સ એ મેખલ ફારાદેનું સન્માન કરવાના હતા, એનો આભાર માનવાના હતા. પરંતુ જેવું એ મેખાલ ફારાદે પોતાનું ભાષણ પૂરું કર્યું કે તરત જ એ સભામાંથી ઉઠીને ચાલ્યો ગયો હતો. કેમ કે એણે બીજી એક સભામાં જઈને પ્રાર્થના કરવાની. અને એ સભા કઈ હતી ખબર? એ તો પોતાના મંડળીમાં જે 10-12 જણાની જે પ્રાર્થના સભા મળતી હતી એ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવા માટે એ બહુ મહત્વની જે તક હતી કે પ્રિન્સ ઓફ વેલ્સ એમનું સન્માન કરે, એ તકને મૂકીને એ પ્રાર્થના કરવા માટે ચાલ્યા ગયા. ભલાવો આપણા માટે કદાચ આ સમય એ ભક્તિ સભાના સંદર્ભમાં બહુ અઘરો સમય છે. કારણ કે ઘરમાં રવિવારે કોઈ કંઈક સગું પણ આવે ને તેમ છતાં ત્યારે આપણે શું કરીએ છીએ? ભક્તિ સભામાં ટાળી દઈએ છીએ, જવાનું ટાળી વાળીએ છીએ. બીજી જગ્યાએ જવા માટે જેટલી તૈયારીઓ કરીએ છીએ એટલી રવિવારની ભક્તિ સભા માટે એટલી તૈયારી આપણે કરતા નથી. અને તૈયારીની જ વાત નથી, જેટલી ઉત્સુકતા દેખાવી જોઈએ પ્રભુવારે દેવળમાં જવા માટે એ પણ ઘણી બધી વખત આપણામાં દેખાવી નથી. અને વાલાઓ, આ આજની આપણી વાસ્તવિક આત્મિકતા છે. યોથામ દેવળમાં જવાની એને અગત્યતા ના હોય, એને પોતાને એવું લાગતું હોય કે મને જરૂર નથી, પણ જરૂર હતી. કારણ કે આપણા પ્રભુને જ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો દેવળમાં જવાની જરૂર પડતી હોય તો યોથામને કેમ ના? કદાચ યોથામ જ્યારે દેવળમાં જતો નથી, કદાચ એને જે દેવળમાં જવા માટે જે નડતરૂપ બાબત હતી કે ખૂટતી જે બાબત હતી
એ જો તમે 26મો અધ્યાય વાંચો, બીજું કાળવૃત્તાંત 26મો અધ્યાય, તો એના 16મા વચનથી 20મા વચનમાં કદાચ એ આપણે જોઈ શકીએ, વાંચી શકીએ. એ બાબત એને કૃત્ય હશે. એનો બાપ ઉજ્જૈન વિશે ત્યાં લખવામાં આવ્યું છે 26મા અધ્યાયના 16 થી 20 કલમો. એ ઉજ્જૈયા ધાર્મિક માણસ હતો, પણ સાથે સાથે સત્તા લોભી પણ માણસ હતો. એક વખતે ઉજ્જૈયા મંદિરમાં જઈને યાજકનું કામ જે એને કરવાનું નહોતું, યાજકનું હતું, અને યાજકે એમ કરવા માટે એને ના પાડી હતી. અને આ કામ એ પોતે રાજાના આગેવાન છે, એ કામ એ યાજકનું કામ પોતે કરી રહ્યું છે. એક અભિષિક્ત સેવકનું કામ કે કહેવાનું એને માન્યું નહીં, અને ત્યાં એના કપાળમાં કોડ ફૂટી નીકળે છે અને એને તરત જ મંદિરમાંથી બહાર કાઢી દેવામાં આવે છે. ભલે ઘણી બધી વખત આપણે આપણા કામો પડતા મૂકીને સેવકોએ જે કરવાના કામો છે એ આપણે કરી લઈએ છીએ. આપણે ઘણી બધી વખત આવી બાબતોમાં વધારે પડતા આપણે હોશિયાર થઈ જઈએ છીએ અને પૂછીએ છે, પણ સેવકોને પૂછીએ છે કે આવો છો કે અમે પતાવી દઈએ. પણ વાલાઓ, આ કામ, જે કામ જેને સોંપ્યું છે એ કરવામાં દરેકનું ભલું રહેવું છે. સાઉલનો દાખલો કદાચ લઈએ. સાઉલ જે ઇઝરાયલનો પ્રથમ રાજા, એને જે કામ કરવા માટે મના કરવામાં આવી હતી એ એને ઉતાવળમાં કરી હતી, ત્યારબાદ ઈશ્વરે એને રાજા તરીકે નકાર્યો હતો. આ ઉજ્જૈયાએ આગેવાનીના નશામાં, સત્તાના નશામાં એક સેવકનું કામ કરી નાખ્યું અને પરિણામે ફરી એક વખત એના કપાળ પર કોડ નીકળ્યું અને એને મંદિરમાંથી પરાણે બહાર કરવામાં આવ્યું. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે ઉજ્જૈયા ત્યારબાદ મંદિરમાં જઈ શક્યો નહીં. અને આ બધું જોઈને એના દીકરા યોથામે પણ પ્રભુ મંદિરમાં જવાનું માંડી વાળ્યું હશે. યોથામે કદાચ વિચાર કર્યો હોત કે મારું જે આ વર્તન છે દેવળમાં નહીં જવાનું, એ કદાચ મને સામાન્ય લાગે છે, પણ બીજા બહુ બધા લોકો માટે કદાચ આ ખોખરનું કારણ હશે. કદાચ એક તરફ એક હાથે એ મંડળી બાંધી રહ્યું, ઉપલો હિસ્સો મંદિરનો એને બાંધ્યો, બીજી તરફ એ મંડળી તોડી પણ રહ્યું. એને કદાચ આ વિચાર ના કર્યો હશે કે મારી જેમ જ બધા મંડળીમાં જવાનું માટે ટાળશે તો મંડળીનું શું થશે. કદાચ મારો ઈશ્વર પ્રત્યેનો ભરોસો, વિશ્વાસ મજબૂત છે, પણ જેવું નબળા છે એનું શું થશે. પોતાને જરૂર જણાય કે ના જણાય, પણ બીજાના ખાતર પણ એણે મંદિરમાં જવાનું જરૂર હતી. આ એક સારા માણસની નાની ભૂલ, અને એનું પરિણામ શું આવે? પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે યોથામ પ્રભુ મંદિરમાં જતો નથી ત્યારે શું થાય છે? ત્યાં લખ્યું છે કે લોકો હજી સુધી અમંગળ કાર્ય કર્યા કરતા હતા. વાલાઓ, આ વાત સાચી છે કે કોઈ માણસ પોતાના અર્થે જીવતો નથી. હું પોતાના અર્થે જીવું છું એમ સમજવામાં યોથામે મોટામાં મોટી ભૂલ કરી હતી. કેમ કે આ ભલો રાજા લોકપ્રિય હતો, એને જોનારા, એનું અનુકરણ કરનારા હજારો માણસો હતા. યોથામ દેવળમાં ના જાય છતાં એ પોતાની જાતને શુદ્ધ રાખી શકે, પણ બધાની સ્થિતિ એવી નહોતી. ઘણા ખરા ને પ્રભુ મંદિરની જરૂર હતી, પ્રભુ મંદિરમાં જવાની જરૂર હતી. યોથામ પોતા પર અંકુશ રાખી શકે, નિયંત્રણ રાખી શકે, પણ બધા રાખી શકે નહીં. પોતાની જાતનો ઈશ્વર સાથે સીધો સંબંધ એ રાખી શકે, પણ બીજા કદાચ ના રાખી શકે. અને માટે એનું દેવળમાં જવું બહુ જરૂરી હતું. કારણ કે જ્યારે એ મંદિરમાં પ્રવેશ કરતો નથી, દેવળમાં જતો નથી, ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે ઘણા બધા લોકોએ ધર્મ અને માણસાઈ છોડી મૂક્યા. ધર્મ અને માણસાઈ લોકોએ પડતા મૂક્યા હતા, અને લોકો હજી સુધી અમંગળ કર્મો કર્યા કરતા હતા. વાલાઓ, ચર્ચમાં જવું એ નાની સરખી વાત નથી. કદાચ આ યોથામને ઈસુ મળ્યો તો ઈસુએ આ યોથામને કહ્યું હતું કે તું આકાશના રાજ્યથી વેગળો નથી. કારણ કે બહુ સારા એના જીવનના પાસા છે, પણ આ એક નાની ભૂલ, અને એ ભૂલનું પરિણામ બહુ ગંભીર
ત્યાં લખવામાં આવ્યું છે. ટોલ્સ્ટોય કરીને એક પ્રખ્યાત રશિયન ચિત્રકાર થઈ ગયા. એ ચિત્રકાર સંબંધી એક જાણવા જેવી વાત. એ ટોલ્સ્ટોય એક ચિત્રશાળા ચલાવતા અને એમાં બહુ બધા બાળકો વિદ્યાર્થીઓ શીખવા માટે આવતા. એક દિવસ એક વિદ્યાર્થી એક ચિત્ર દોરીને આ ટોલ્સ્ટોયની પાસે લઈને એને બતાવવા માટે આવે છે. ટોલ્સ્ટોય એ ચિત્ર જોઈ છે અને એમાં થોડો ઘણો સુધારો વધારો કરીને એ વિદ્યાર્થીને ફરીથી આપે છે. અને વિદ્યાર્થી એ ચિત્ર જોઈને બહુ જ નવાઈ પામે છે. અને એ ટોલ્સ્ટોયને એ વિદ્યાર્થી જવાબ આપે છે કે સાહેબ, તમે તો આ ચિત્રમાં નહીં જેવો ફેરફાર કરીને આખા ચિત્રનો દેખાવ જ બદલી નાખ્યો. અને ત્યાં ટોલ્સ્ટોય જવાબ આપે છે કે વાત સાચી, પણ જેને તું નહીં જેવો ફેરફાર કહે છે ને, એ જ ખરી કળા છે, એ જ સાચી કળા છે. ભલાઓ આપણા જીવન સંબંધી પણ આ જ બાબત સાચી છે. ઈશ્વરના ઘરમાં જવાની ના પાડે છે ત્યારે સારા પરિણામોની અસર જેટલી હોવી જોઈએ એ કરતા ઓછી થાય છે. અને વાલાઓ, એના નમૂના વડે સમાજ કુટુંબની આત્મિક સ્થિતિને વધતો ઓછો ધક્કો લાગ્યા સિવાય રહેતો નથી. અને માટે દેવળમાં જવું ના જવું એ નાની વાત નથી, બહુ મોટી વાત છે. યોથામના પ્રાર્થનામય જીવન વિશે લોકો અજાણ હતા. યોથામ જેટલો વિશ્વાસ લોકોને નહોતો, લોકોમાં યોથામ જેટલું અડગપણું નહોતું. માટે જો કે લોકોને પ્રિય લાગતો હતો, એનું જીવન તેઓ અનુકરણ કરવા માંગતા હતા, તો પણ આખરે તેઓ એક જ બાબતમાં ખરું અનુકરણ કરી શક્યા કે એ મંડળીની અવગણના કરવી. અને આના લીધે યોથામે જ્યાં સહી સલામત પહોંચવાનું હતું એ પહોંચી ગયું, પણ ઘણા બધાને એ મધદરિયે ડૂબાડી દીધું. યોથામ વિશે આપણે જોઈએ છે કે મંડળી સાથે કદી લડ્યો નહીં, વાત સાચી, પણ જેટલો સાથ મંડળીને આપવો જોઈતો હતો એટલો એને આપ્યો નથી. અને એના લીધે જેટલી સેવા એ કરી શકતો હતો તેટલી એને કરી નહીં. અને એના લીધે એનું જીવન ઘણી દિશામાં સારું અનુકરણીય હોવા છતાં લોકો હજી અમંગળ કર્મો કર્યા કરતા. વાલાઓ, આપણા માટે આ બાબત બહુ અગત્યની છે. નિયમિત દર રવિવારે આપણું પ્રભુ મંદિરમાં જવું એ બહુ અગત્યની બાબત છે. કદાચ આપણે સારામાં સારું બાઇબલ જ્ઞાન ધરાવતા હોઈએ, બધે નૈતિક રીતે આપણું સારું જીવન જીવતા હોય, બહુ બધા ભલાઈના દયાના કૃત્યો કાર્યો આપણે કરતા હોઈએ, પણ મંડળીની મળતી સંગતો, મંડળીમાંની સેવાઓ એ આપણા માટે બહુ અગત્યનું છે. અને માટે વાલાઓ, આ શાસ્ત્ર પાઠમાંથી આ જ બાબત આપણને શીખવા મળે છે કે આપણા જીવનના ગમે એવા સારા ગુણ લક્ષણો, પણ દેવળની સેવા પ્રવૃત્તિઓને આપણે અવગણના કરી શકતા નથી, ભક્તિ સભાની આપણે અવગણના કરી શકતા નથી. આપણે નિયમિત પ્રભુ મંદિરમાં જવું જોઈએ, ઈશ્વરની આરાધના કરવી જોઈએ, ઈશ્વરને માટે ઉપયોગી બનવું જોઈએ. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સહાય મદદ કરો, પછી આપ સૌને આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પછી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભારી છે તમારા, કારણ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા વચનની આસપાસ આ સમય અમે વિતાવી શકીએ, અમારા જીવનની તપાસ કરી શકીએ. ઉજ્જૈન રાજાનો દીકરો યોથામ, એના જીવનના ઘણા પાસાઓ જે વખાણવા લાયક, મહેનતુ હતો, જુવાન હતો, રાજા હતો, સફળ હતો, બહુ બધી સેવાઓ પ્રવૃત્તિઓ કરીને એ લોકોને મદદરૂપ થવા માંગતો હતો. પરંતુ એક નાની સરખી આ ભલા માણસની ભૂલ એ બહુ બધા લોકોને નાશને માર્ગે લઈ ગઈ, કેમ કે એ પ્રભુ મંદિરમાં પ્રવેશ્યો, મંદિરમાં ગયો નહીં, અને એના લીધે લોકો હજી સુધી અમંગળ કર્મો કર્યા કરતા હતા. પ્રભુ, તમે અમને એવી કૃપા કે અમે કદી પણ
ચર્ચની મળતી ભજન સેવા, ચર્ચની સેવા પ્રવૃત્તિની કદી અમે અવગણના ના કરી. અને જો અમે અવગણના કર્યું છે તો પ્રભુ તમે અમને માફ કરો અને ફરીથી તમારી સાથે, તમારા લોકો સાથે, ચર્ચ સાથે અમને પુનઃ સ્થાપિત કરો અને અમારો ઉપયોગ કરો એવી મારી પ્રાર્થના છે. પ્રાર્થના ઈશ્વરના નામથી અમે કરીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારું રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો પણ ગુનાહિતે પણ સુખ કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તો તમે સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. ફરી એક વખત ભજન સેવામાં જોડાવા બદલ આપ સર્વનો આભાર. થેન્ક યુ. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन. ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, हो तुझ में मिली है हमको कृपा,
तुझ में मिला है अनंत जीवन। यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर। है कितना पावन। तो है कितना सुंदर। है कितना पावन। हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है। शिफा है, जीवन है, यीशु तेरा नाम सुंदर पावन। यीशु तेरा नाम सुंदर पावन। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर। हो कितना पावन। Hallelujah, 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 hallelujah. प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु,
पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। हालेलुया, 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 हालेलुया। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा,